હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ પાકી કેરીનું શાક બનાવવાની રેસીપી। મારી આ રીતે તમે પાકી કેરીનું શાક ઘરે બનાવશો તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે અને ખૂબ ઓછા સમયની અંદર બનીને તૈયાર થઈ જશે। તો ચલો પાકી કેરીનું શાક બનાવવાનું શરૂ કરીએ। પાકી કેરીનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બદામ કેરી લીધી છે। જો તમે અહીંયા કેસર કે હાફૂસ કેરીમાંથી શાક બનાવવા માંગતા હોય તો તમે આ જ રીતે બનાવી શકો છો। તો શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા કેરીને ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે। ચોખ્ખા પાણીથી કેરીને ધોઈ લીધા પછી હવે આપણે કેરીને કટ કરી લઈશું। તો કેરીનું શાક બનાવવા માટે આપણે કેરીને લાંબી સાઈઝની અંદર કટ કરવાની છે। તો ડીટીયાવાળો ભાગ કાઢી અને કેરીને આપણે કટ કરી લઈશું। તો આ રીતે લાંબી સાઈઝની અંદર કેરીને કટ કરીને આપણે બે ભાગ કરી લેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા કેરીને લાંબી સાઈઝની અંદર કટ કરી અને બે ભાગ કરી લીધા છે। જો તમે આનાથી વધારે નાની સાઈઝની અંદર કટ કરવા માંગતા હોય તો કેરીને કરી શકો છો। તો આપણે અહીંયા કેરીને કટ કરી લીધી છે। તો આપણે આ શાક અહીંયા ગોટલા સાથે જ બનાવતા હોઈએ છીએ। ગોટલા સાથે તમે આ રીતે કેરીનું શાક બનાવશો તો તમારું એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થશે। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું। તો કેરીનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે। તો કડાઈની અંદર સૌથી પહેલાં 3 ચમચી તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કડાઈની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, સાથે જ 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું, સાથે જ 2 થી 3 લવિંગ ઉમેરીશું। બધું થોડું સાંતળી દઈશું। તો થોડું સાંતળી લીધા પછી હવે આપણે કટ કરેલી કેરી ઉમેરીશું। કેરી ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, નાની અડધી ચમચી હળદર ઉમેરીશું, સાથે જ 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકની અંદર રસો કરવા માટે તેની અંદર થોડું પાણી ઉમેરીશું અને શાકનો રસો થોડો ઘટ્ટ થાય એટલા માટે તેની અંદર થોડો ગોળ ઉમેરીશું। અને ગોળ ઉમેરવાથી તમારા શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। તો પાણી અને ગોળ ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું। તો શાકને ઢાંકે અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, શાકની અંદર એકદમ સરસ અહીંયા રસો થઈ ગયો છે અને રસો આપણો એકદમ ઘટ બન્યો છે। તો આ રીતનો શાકની અંદર રસો હશે તો તમને શાક ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમારે અહીંયા શાકને 5 મિનિટ જેટલું જ કૂક કરવાનું છે, વધારે તમારે અહીંયા શાકને કૂક નથી કરવાનું। તો શાકને કૂક કરી લીધા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી લાલ મરચું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી આચાર મસાલો ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। જો તમને અહીંયા શાકનો રસો વધારે પાતળો લાગતો હોય તો તમારે 1-2 મિનિટ વધારે ઢાંકીને શાકને કૂક કરી લેવાનું છે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તમે આ જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું પાકી કેરીનું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો રોટલી ખીચડી સાથે ખાવાની મજા પડે તેવું પાકી કેરીનું શાક બનીને આપણું તૈયાર છે અને એક પ્લેટની અંદર આપણે સર્વ પણ કરી લીધું છે। તો પાકી કેરીનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।